ભાવનગર વલભીપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે હવે રાજીનામું ધરી દીધું છે। ભાવનગરની વલભીપુર નગરપાલિકામાં આયારામ ગયારામ જેવી સ્થિતિ। વલભીપુરમાં નવા ચીફ ઓફિસરનું માત્ર 15 દિવસમાં જ રાજીનામું, જ્યારે 3.5 વર્ષમાં 20 ચીફ ઓફિસર ફરજ છોડી ચૂક્યા છે। કેમ વલભીપુરમાં ચીફ ઓફિસર નથી ટકતા તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે 3.5 વર્ષમાં 20 ચીફ ઓફિસર ફરજ છોડી ચૂક્યા છે। થોડા સમય પહેલા પણ ચીફ ઓફિસરે રાજીનામું ધરી દીધું હતું, ત્યારે વલભીપુરમાં નવા ચીફ ઓફિસરે રાજીનામું ધરી દીધું છે અને રાજીનામાનો જે દોર છે તે યથાવત છે, તેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, 3.5 વર્ષમાં 20 ચીફ ઓફિસરે ફરજ છોડી છે, ત્યારે ફરી એક વખત નવા જે ચીફ ઓફિસર હતા તેઓએ 15 દિવસમાં જ રાજીનામું ધરી દીધું, કયા કારણોસર? જણાવી દઉં, સામાન્ય રીતે નગરપાલિકાના વહીવટી શાસનના વડા ચીફ ઓફિસર હોય છે, પરંતુ યોગ્ય તાલમેલ અને નગરપાલિકામાં શાસક પક્ષના પ્રમુખના વચ્ચે ચાલતા ઘર્ષણનો ભોગ અધિકારી બનતા હોય છે। તે જ પ્રકારે હંમેશા વિવાદ અને ચર્ચામાં રહેલ ભાવનગર વલભીપુર નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર વિજય પંડિતે માત્ર 10 દિવસની અંદર રાજીનામું ધરી દીધું છે। ભાવનગર વલભીપુર નગરપાલિકાનો વહીવટ એટલી હદે ખાડે ગયો છે કે આ નગરપાલિકામાં કોઈ ચીફ ઓફિસર કાયમી ટકી શકતા નથી, કારણ કે 3.5 વર્ષમાં 20 જેટલા ચીફ ઓફિસરે ચાલુ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપેલ છે। વલભીપુર તાલુકામાં ભાજપનું શાસન છે, ખાસ કરીને નગરપાલિકામાં 22 કાઉન્સિલરની વચ્ચે 19 કાઉન્સિલર ભાજપના છે। આમ છતાં સારું શાસન ચલાવવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જોકે હજી સુધી ચીફ ઓફિસરનું જે રાજીનામું આપ્યું છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ થોડા દિવસ પહેલા ભાજપના નગરપાલિકાના પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું, પરંતુ સાંજ પડતા આ રાજીનામું પરત ખેંચાયું હતું। પરંતુ હાલ તો આજે ચીફ ઓફિસર તરીકેનો પદ પરથી જે વિજય પંડિતે રાજીનામું મૂક્યું છે તેનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું, પરંતુ આ વાતને લઈને હાલ તો ચર્ચાનો દોર શરૂ થયો છે અને રાજકારણ પણ ગરમાયું છે। આમ અધિકારી અને શાસક પક્ષના તાલમેલ વચ્ચે વલભીપુર નગરપાલિકાનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહ્યો હોય તેવું ચોક્કસથી કહી શકાય। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।